સુરતમાં કિન્નર દારૂના ધંધા સાથે સંકળાયેલી હોવાની વાત સામે આવી છે, જેમાં પોલીસે કિન્નર સહિત અન્ય 3 લોકોની ધરપકડ કરી છે. સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂનો ધંધો કરતા હોવાની વાત સામે આવી છે. પોલીસે સમગ્ર ઘટનામાં ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ક્યાંથી દારૂ લાવતા હતા તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. સુરતમાં સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 લોકો દારૂનો ધંધો કરે છે તેવી બાતમી પોલીસને મળી હતી. તે બાતમીના આધારે પોલીસે તપાસ કરી તો 4 શખ્સો દારૂનો ધંધો કરતા હતા, તેમાંથી એક તો કિન્નર છે. સમગ્ર ઘટનામાં પોલીસે દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કરી 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વિદેશી દારૂ પોલીસની કારમાંથી મળી આવ્યો અને છેલ્લા ઘણા સમયથી કિન્નર અને તેના મિત્રો દારૂનો ધંધો કરતા હોવાની વાત સામે આવી છે. પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું કે કિન્નર અને અન્ય 3 લોકો કારમાં ભરીને અલગ અલગ વિસ્તારમાં જરૂરિયાત મુજબના લોકોને પીરસતા હતા. પોલીસે કાર સાથે કુલ 4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ દારૂ ક્યાંથી લાવ્યા, કોની પાસેથી લાવ્યા અને કેટલાક સમયથી દારૂની હેરાફેરી કરે તે સમગ્ર મામલે સચિન પોલીસે તપાસ શરૂ કરી છે. સુરત પોલીસે દારૂ અને ડ્રગ્સને લઈ ખાસ મુહિમ ચલાવી રહી હતી. તે મુહિમ પોલીસ માટે રંગ લાવશે તે પણ નક્કી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.